આગળ વાત કરીએ તો પાટીદાર આંદોલન બાબતે થયેલા કેસમાંથી આગેવાનોને કોર્ટમાંથી રાહત મળી છે। હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ અને અલ્પેશ કથિરિયાને રાહત મળી છે। સરકારે કરેલી દરખાસ્તને કોર્ટે મંજૂરી આપી છે। 7 ફેબ્રુઆરીએ સરકારે રાજદ્રોહ કેસ પરત ખેંચવાની રજૂઆત કરી હતી। તો આપણે જણાવી દઈએ કે 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે કેટલાક કેસ નોંધવામાં આવ્યા હતા આગેવાનોની સામે, જેમાંથી 7 ફેબ્રુઆરીએ સરકારે રાજદ્રોહના કેસ પરત ખેંચવા માટેની રજૂઆત કરી હતી અને તે દરખાસ્ત કોર્ટે મંજૂર કરી છે, એટલે કે આગેવાનોને હવે આ બાબતે રાહત મળશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયા છે। પાર્થ, 2015માં ગુજરાત ભડકે બળ્યું હતું અને તેની સામે જે આંદોલન સમયે જે આગેવાનો હતા તેમની સામે જે કેસ કરાયા હતા તેને લઈને સરકારે દરખાસ્ત રજૂ કરી હતી ને કોર્ટે પણ મંજૂર કરી લીધી છે એ કેસ પરત ખેંચવા માટે। હવે કેટલી રાહત મળશે અને શું નવી અપડેટ છે? હજી વચ્ચે જે રીતની વાત કરવામાં આવે તો 25 ઓગસ્ટ 2015ના રોજ પાટીદાર આંદોલન થયું હતું। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદાર આંદોલન થયું હતું અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત અનેક જગ્યા ઉપર તોફાનો ફાટી નીકળ્યા હતા અને રાજ્ય સરકારે પાટીદાર સમાજના જે આંદોલન કરી રહ્યા હતા તેવા હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનો ઉપર કાયદેસરનો કેસ નોંધાયો હતો। આ ઉપરાંત રાજદ્રોહના કેસ પણ દાખલ કરવામાં આવ્યા હતા। 7 ફેબ્રુઆરીની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે 7 ફેબ્રુઆરીએ આ તમામ રાજદ્રોહના કેસ પરત ખેંચવા માટે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી અને હાઈકોર્ટમાં રજૂઆત અને દરખાસ્ત બાદ કોર્ટમાંથી પણ તેને મંજૂરી મળી ગઈ છે, એટલે કે આ તમામ કેસ હવે પરત ખેંચવામાં આવશે। હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા સહિતના જે આગેવાનો હતા તે લોકોને રાહતનો શ્વાસ મળ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો રાજદ્રોહના કેસ હોવાના કારણે તેઓ વિદેશ જઈ શકતા ન હતા અને ક્યાંય પણ સરકારની અથવા તો કોર્ટની પરવાનગી વગર કંઈ કરી શકતા ન હતા। અત્યારે ક્યાંક ને ક્યાંક જે રીતે હાઈકોર્ટ જે રીતે કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ લોકોને એક રાહતનો શ્વાસ મળશે। જી બિલકુલ પાર્થ, માહિતી બદલ આભાર। તો 2015માં ગુજરાત ભડકે બળ્યું હતું પાટીદાર અનામત આંદોલન અને તે સમયે રાજદ્રોહના કેસ નોંધાયા હતા, જે પરત ખેંચવા માટે સરકારે દરખાસ્ત કરી હતી અને કોર્ટે મંજૂર રાખી છે।